મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. આજ તો મોર્નિંગ સ્ટાર્ટ કરું છું બટાકા પૌવાની સાથે. તો જો બટેકાને પૌવાને પલાળી દીધા છે અને ડુંગળી સુધારી લીધી છે. બટેકું રુદ્રભાઈ ખાતા નથી કારણ કે સેજ કાચું થઈ જાય ને એટલે બફેલું હોય તો ખાય નહીં, તો એના માટે જો મસ્ત મજાના હમણાં હું વઘારી નાખું બટેકા પૌવા. રુદ્રભાઈ જો નાઈન આવી ગયા છે. આમ જો ભાઈજી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા સરસ. ચાલો તો મસ્ત મજાના પૌવા વઘારી નાખીએ અને રુદ્રભાઈને ભૂખ લાગી છે તો એનો નાસ્તો આપી દઈએ આપણે. તો નાસ્તો એ કરી લઈએ, પછી આપણે વધારાનું કામકાજ છે કરવાનું છે. તો કપડાં ઝાઝા ભેગા થઈ ગયા છે એટલે રુદ્રને મૂકી ફટાફટ કપડાં ધોવા જ મારે બેઠવું પડશે. બરાબર, તો ચાલો આપણે ફટાફટ બટાકા પૌવા બનાવી નાખીએ હવે. તો મસ્ત મજાના બટાકા પૌવા રેડી થઈ ગયા છે આપણા. મારા રુદ્રભાઈને ચવાણું છે, પૌવા છે. હું ચવાણું ને પૌવા ખાઈશ. રુદ્રભાઈ જો અમારા રેડી થઈ ગયા છે, નાહી ધોઈને મસ્ત મજાનું જમી લે તો સ્કૂલે લઈ જાય પૌવા થોડાક એટલે ભૂખ ન લાગે. હો ખાડમાં રૂ નાખીને જ્યારે હળહળ થાય છે એટલે તો સરસ. ચાલો 10 વાગી ગયા છે. 10 વાગે નાસ્તો કરી લઈને પછી વધારાના કામકાજ પતાવીએ આપણે. ચાલો જો આયુષ્યબેન આવી ગયા છે સ્કૂલેથી. સીધી હોટલે ગઈ હતી, હોટલેથી જમીન પછી અહીંયા આવી. હવે મને મૂકવા આવે છે હોટલે પાછી, કારણ કે આજ મંગળવાર છે, ટ્રાફિક વધારે હોય અમારે મંગળવારે. તો જો આવે છે મને એ મૂકવા. ચાલુ થઈ ગઈ એ તો રાખતે અને મૂકીને પછી આવતી રહેશે. એને ટ્યુશનનો ટાઈમ છે એટલે બરાબર ને. તો સરસ, ચાલો આપણે જઈને મળીએ પાછા. જો આ ટાઈપનું છે. ના તો બહુ મોટું છે. बैंक अकाउंट नंबर वगैरह मांगो तो सब અત્યારે વાગ્યા છે 3 વાર છે હજી તો. અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં અડદની દાળ છે, બટાકા વટાણા મિક્સ સબ્જી છે, રોટલી, ડુંગળી અને અથાણું, છાશ અને પાપડ. નિરંજીને હું બે છીએ જમવામાં. બરાબર. અત્યારે વાગી ગયા છે 5:45. હોટલ જ છે આ તો. હોટલ પણ ઊંઘ આવી ગઈ. જો ઉઠીને ચા પાણી મૂક્યા, ને બારું દૂધ પી લીધું અને ચા બનાવી દીધું. જો ગમતીને ગયા છે તમારી હોટલે. અને જો અહીંયા કામ ચાલે છે, ભરતભાઈ ઘઉં કાઢે છે, દળવા નાખવાના છે એટલા માટે. અને મંજૂરો લોટ પાકે છે. રુદ્રભાઈ બેઠા. રુદ્રભાઈ મટી ગયું માથામાં પડીકું ખાઈ લીધું. હા સરસ. ચાલો આપણે ચા પી લઈએ ફટાફટ અને પછી જઈએ મંગળવારીમાં તો મારે. તો અમે આવ્યા છીએ મંગળવારીમાં અને શોપિંગ પણ કરી લીધી. ભીડ બહુ હતી એટલે પછી વ્લોગ લેવાનો નથી. જો શાકભાજીવાળા અને કપડાવાળા અને આ મમ્મી. આ ફ્રૂટવાળા, સિંગોડા પણ આવી ગયા. મને બહુ ભાવે સિંગોડા. મોસંબી, ચીકુ, સીતાફળ, દાડમ, જામફળ, એપલ. તમને ખબર શું કરે? હા 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 હા. આ તો ખાવાવાળાને મોજ પડી જાય. હું બાકી જલસો જલસો. અને આ છે સેવ ટમેટાનું શાક અને અહીંયા ભાત ઉકળે છે. આજ ખાવાવાળાને ફૂલ જલસો પડશે.
અહીંયા રોટલી ચાલુ છે, અહીંયા ટિફિન ભરવાનું શરૂ છે. આ ગોમતી બેન હાય. અને આજે અહીંયા મંગળવારી છે તો પછી એટલી બધી ભીડ છે. સલાડ બધા બેસી ગયા છે જમવા. ચલો તો અત્યારે વાગી ગયા છે 11 અને કામકાજ પતાવીને ફ્રી થયા હોટલે જ છીએ. મુકાવા લાગે છે કાકાને, મુકાવી દઈએ પછી જઈશું ઘરે. તો ઘરે તો બ્લોગમાં એમ થતો નથી કારણ કે થાકીને સીધા પથારીમાં જ પડવાનું થાય છે. એટલે તો આજનો બ્લોગ હું અહીંયા સેન્ડ કરું છું. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.